સામે રાજકીય પલટો, ભાજપના સમર્થકો કોંગ્રેસમાં જોડાતા ચર્ચાનો માહોલ ગરમાયો। કરજણ તાલુકાના કિયા ગામે એક સામાજિક રાજકીય કાર્યક્રમ દરમિયાન અનોખું અને ચર્ચાસ્પદ દ્રશ્ય સામે આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન ભાજપના સમર્થક તરીકે ઓળખાતા કેટલાક યુવાનો કોંગ્રેસનો ખેસ પહેરીને ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે ગામમાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે। આ કાર્યક્રમ મૂળ ગામના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાલુકા પંચાયતના ઉમેદવાર સાથે મુલાકાત અને લોકહિતના મુદ્દાઓ પર આધારિત હતો, પરંતુ ભાજપ સાથે જોડાયેલા માનવામાં આવતા યુવાનો કોંગ્રેસમાં જોડાતા રાજકીય સમીકરણોમાં બદલાવની સંભાવના વ્યક્ત થવા લાગી છે। કાર્યક્રમમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા મુબારક પટેલ, વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ભાસ્કરભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ ભરતભાઈ અમીન તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં આ જોડાણ થયું હતું। મુબારકભાઈ પટેલે જણાવ્યું કે મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારને કારણે લોકો હવે બદલાવ ઈચ્છી રહ્યા છે। તેમણે આરોપ લગાવ્યો કે વિરોધી પક્ષ દ્વારા ઉમેદવારોને ધમકી આપી તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, છતાં કોંગ્રેસના ઉમેદવારો મજબૂત છે। આ ઘટનાએ કિયા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે અને આવનારી ચૂંટણીમાં નવા સમીકરણો ઊભા થવાની સંભાવનાઓ જણાઈ રહી છે। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। કરજણ તાલુકાના કિયા ગામમાં આજે જે કાર્યકરો અગાઉ ભાજપમાં જોડાયેલા વર્ષો પહેલાં એ લોકો ભાજપમાં જઈ અને ફરી કોંગ્રેસમાં જોડાયા છે અને એ લોકો આજે કયું નિવેદન આપ્યા કે ભાજપમાં કંઈ છે નહીં, ભાઈ ભ્રષ્ટાચાર સિવાય કશું છે નહીં। અને તમે જોશો તો અમારા કરજણ તાલુકામાં જે ઉમેદવારો SC ST સમાજના જે છે, બક્ષીબંધના છે, એ ઉમેદવારોને ધાક ધમકી આપવામાં આવે છે, ફોર્મ પાછું ખેંચી લેવા માટે જવામાં આવે છે, એમના જે ટેકેદારો હોય એ ટેકેદારોને ધાક ધમકી આપવામાં આવે છે। અને આમ આ જે ભાજપ સરકાર જે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ તરફી મતદાન થવાનું છે, પૂરેપૂરી સંભાવનાઓ છે અને એમને ખબર છે કે અમે હારી જવાના છે, એટલા માટે બિનહરીફ સીટ કેવી રીતે થાય, અમારા જે સભ્યો છે સભ્યોને કેવી રીતે ફોડી શકાય એવા પ્રયત્નોમાં લાગેલા છે, પણ અમારો એક પણ સભ્ય ભાજપ પાસે જવાનો નથી। અને કરજણ તાલુકા પંચાયત જે છે એ કોંગ્રેસ પક્ષની બેસવાની છે અને કોલ્યા તાલુકા પંચાયત જે સીટ છે એ પણ ખૂબ બહુમતીથી કોંગ્રેસ પક્ષ જીતશે। અને આજે કિયા ગામના તમામ આગેવાનો અબ્દુલભાઈ છે, દિલાવર ચાચા છે, તમામ આજે ભેગા થયા હતા અને ઘણા બધા યુવાનો પણ ભેગા થઈ અને આજે ભાજપમાંથી જે કોંગ્રેસમાં યુવાનો જોડાયા છે એમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનાર સમયમાં જ્યારે પણ એમની જરૂર પડશે તો કોંગ્રેસ પક્ષ એમની સાથે ઊભો છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।